રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં હવે ક્યાંક આરએમસી મેદાને આવ્યું છે અને આરએમસી દ્વારા જે રીતના ગઈકાલે જાહેર નોટિસ છે તે પાઠવવામાં આવી છે. જાહેર નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજી નદીપટ વિસ્તારની અંદર આવેલા મકાનો અને ટીપી રોડ જે નીકળી રહ્યો છે તેમાં આવેલા મકાનો, આ મકાનોનું ડિમોલેશન છે તે કરવામાં આવશે. ત્યારે જાહેર નોટિસની અંદર 3 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે અને 23 તારીખને સોમવારના રોજ આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે અને તેને લઈને આરએમસી દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી. ત્યારે અગાઉ પણ જે નોટિસ આપવામાં આવી હતી તે હાઈકોર્ટની અંદર રદ કરવામાં આવી હતી. તે નોટિસ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હવે આ નોટિસ છે તે આરએમસી તંત્ર દ્વારા આપવામાં આવી છે અને આરએમસી દ્વારા હવે મેગા ડિમોલેશન જે હાથ ધરવામાં આવશે તેને લઈને અધિકારીઓ અત્યારે હાલ વિસ્તારમાં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે રીતના વિસ્તારની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. સાથોસાથ જે રીતના આગેવાનો પણ છે ને આગેવાનો દ્વારા પણ લોકોને સૂચવવામાં આવી રહ્યું છે કે આપ પોતાની રીતે જ આ મકાન પાડશો તો આરએમસી છે તે ડિમોલેશન નહીં કરે. ત્યારે બંને દ્વારા હાલ અત્યારે વિસ્તારની વિઝિટ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આમાં આગળ આરએમસી તંત્ર દ્વારા શું કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. હું હેતલ સોરઠિયા છું. અમે જે અહીંયા ટીપી રોડ પરના જે દબાણો છે કે જે જૂના ટાઈમમાં નથી ટીપી ખુલી, એના માટે અમે આજે આવ્યા છીએ. તો અમે જે અહીંના રહેવાસીઓ છે ને એમના જે હેડ છે, અમે એને જોડે બોલાવીને અમે વાતચીત કરેલી કે ભાઈ આટલા ઘરો છે કે આટલા આ સ્ટ્રેચમાં આટલા છે એનું જેનું પાર્શિયલી જ ડિમોલેશન ને એવું થાય એવું છે. તો જો એ લોકોની રજૂઆત એવી હતી કે અમે સહમતિથી અમે જાતે જ દૂર કરવા તૈયાર છીએ. એટલે મેં તમને કીધું એ જ કે આગળના જે ઘરો છે જે બહુ પાર્શિયલ ને થતું હોય એ લોકો સામેથી કરવા તૈયાર છે. સાહેબ, અત્યારે કોર્પોરેશનમાં અધિકારીઓ આવ્યા છે અને એમ કહે છે કે ટીપીનો રોડ છે એ રોડ અમારે પાડવો પડશે અને રોડ કાઢવા માંગીએ છીએ. એટલે અમે સાહેબને એમ કહીએ છીએ કે સાહેબ, દેવપરા વાળો રોડ છે ત્યાં લગી તો ટીપીનો રોડ 80ના રોડથી લઈ અને શમશાનની સામેથી જે વસ્તીમાં આવે છે એ રોડ અત્યારે ટાઈમ પર તમે રહેવા દો, કારણ કે રમજાન મહિનો છે. દેવપરા વાળો રોડ 80ના રોડથી લઈ અને 3 માળિયા ક્વાર્ટર લગીનો જે રસ્તો છે એ પોચ મોટો છે અને એમાં જમણી સાઈડની અંદર જે જાતા અહીંથી 80ના રોડથી 3 માળિયા ક્વાર્ટરે જમણી સાઈડ જતા જે સાઈડની અંદર તમે છે કાપવાનું કયો છો અને જે માર્કિંગ કર્યું છે, તમે સાથે આવો તો અમે બધા લોકોને કહી દઈએ કે ભાઈ અમે 4 દિવસની અંદર સ્વેચ્છાએ પાડીએ તો જેથી કરીને ઓછામાં ઓછું માણસોને નુકસાન થાય. એટલે અમારી આવી અત્યારે સાહેબ રજૂઆત કરી છે. સાહેબે માંગણી કરી કે ના, તમે જો તમારી આગેવાનો સાથે લઈને કરતા હો તો અમે તૈયાર છીએ. એટલે અમે અત્યારે ઘરે ઘરે બધાને સમજાવવા જઈએ છીએ, આગેવાનો બધા ભેગા કે ભાઈ જે લોકો ઓછામાં ઓછું નુકસાન કોર્પોરેશન તરફથી થાય એના માટે નિમરિત. કોર્પોરેશન આટલું તો સકારાત્મક કીધું કે ના, તમે તમારી રીતે પાડતા હો ને તો અમે પોતાની રીતે કઈ કોઈને વધારે નુકસાની થાય એવું કરવા માંગતા નથી. એટલે કે જે આજી રિવરની બાજુનો પટનો ને એ વિસ્તાર છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનની કામગીરી શરૂ થનાર છે. મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે, જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર. એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે, સાથે જે પટમાં આવેલા છે, રિવર બેડમાં આવેલા દબાણો છે એ તૂટશે. આ બંનેનો એક ધ્યેય રીતે જોઈએ તો રોડ આખો એક ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે, જેનાથી એ વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે અને એ રોડ ઓલરેડી છે જેને પર દબાણ છે. અને બીજું કે આ બેડમાં આવતા જે રિવરના પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે. અને આપ સૌ જાણો છો આજથી થોડા વર્ષો પહેલાં ત્યાં પાણી ખૂબ ભરાયા હતા અને ત્યાં અમારા ઓફિસર્સ જે રેસ્ક્યુ કરવા ગયા હતા એમને પણ અમારે ખૂબ મહામહેનતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા. એટલે આ બધી સ્થિતિને જોતા આ મકાનોનું જે ડિમોલિશનની આ પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવી છે. અમે હાલ પણ અમારા ઓફિસર્સ ગ્રાઉન્ડ ઉપર બધાને સમજાવી અને ત્યાં ખાલી કરવા માટે સમજૂત કરી રહ્યા છે. 1400થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે અને અમે આ સિન્સ ધ સ્કેલ ઇઝ બિગ, કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું, તો 7 અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને 7 ટીમો ડિપ્લોય કરી છે. જે 7 ટીમો ક્લાસ 1 ઓફિસરથી મેન્ડ હશે. એટલે ક્લાસ 1 ઓફિસરો એમાં હેડ તરીકે હશે 7 ટીમોમાં. અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબીસથી લઈને બધા પ્રકારના ટ્રેક્ટર્સથી લઈને એ અમે હાલ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. આપને જણાવીએ 23 તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર છે. મનપા દ્વારા જે ડિપાર્ટમેન્ટ્સ અમને આખું એક સંકલિત ટીમ તરીકે કામ થાય તે માટે પ્રથમ પીજીવીસીએલ કે જેમના લાઇન હોય, મીટર્સ હોય, એ માટે અમે એમની સાથે પણ સંકલન કરી લીધું છે.
અન્ય અમારા ઇન્ટરનલ પાણીની લાઈનોથી જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું પણ જોઈ લીધું છે અમે. એ ઉપરાંત શહેર પોલીસ સાથે ખૂબ સારી રીતે સંકલન થયું છે અને માન્ય સીપી સાહેબ સાથે એક વખત 1-to-1 મીટિંગ થઈને પણ બંદોબસ્તનો પણ ડિટેલ્ડ પ્લાન, તો મેઇનલી અમે જે આમ કીધું કે 7 સેક્ટર બનાવીને અમે જોઈન્ટ પ્લાન આખો અમારો પણ તૈયાર થયો છે. ત્યાં એક કંટ્રોલ રૂમ પણ અમારો ઊભો કરવામાં આવનાર છે. ને અમારું તો એવું કેવું છે કે સમજાવટથી લોકોને, અને એમાં અમે પ્રયત્ન કરીશું કે લોકો પોતાની રીતે પણ વોલેન્ટરીલી પણ, એટલે કોઈને પણ નુકસાન કંઈ બીજું ના થવા પામે, એટલે એ અમારો ધ્યેય છે. અને હજી અમારી પાસે જે આ 2-3 દિવસો છે, કોર્પોરેશનનો પ્રયત્ન એ જ રીતે રહેશે કે નાગરિકોને સાથે રાખી સમજાવી અને બને એટલા એમાંથી, અને બાદમાં અમારું ડિમોલિશનનું કામ 23rd થી શરૂ થાય છે. એટલે કામ મેં આપને કીધું એમ કે 23rd થી શરૂ થશે.